સૌ પ્રથમ તો મીડિયાકર્મી મારી મેટરને ઉજાગર કરવામાં આવી એમના દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર. મારી માગણી જમીન બાબતની મેટર છે અને મેં વારંવાર કલેક્ટર સચિવ સુધી રજૂઆતો કરી છતાં કોઈ નિર્ણય કરતા નથી અને આ લોકો ભૂમાફિયાઓને મદદગારી કરી અને એમની પાસેથી પૈસા લઈને ખોટા નિર્ણય કરે. મારી પાસેથી પણ પૈસા લેવામાં આવ્યા. કલેક્ટર કચેરીમાં આરબી બારડ સાહેબ હતા તે સમયે મારી પાસેથી 2.5 લાખ રૂપિયા નક્કી કરી ટોકન પેટે 25,000 રૂપિયા લેવામાં આવ્યા. પાછળથી આ લોકોએ ભૂમાફિયાઓએ વધુ નાણાકીય લાભ મળતો આ લોકોએ મારી વિરુદ્ધ ઓર્ડર કર્યો અને મારી વિરુદ્ધ ઓર્ડર થતો મેં પૈસાની માગણી કરે વારંવાર માગણી કરવા છતાં પૈસા મને પરત આપવામાં ના આવતા મેં એસીબી, મુખ્યમંત્રી, માનવ અધિકાર પંચ, મહેસૂલ સચિવ, ગુજરાત રાજ્ય પોલીસ વડાને આત્મવિલોપનની અરજી કરેલી મારા નાણાં મેળવવા માટે અને ઉપરથી આદેશ હતો. કલેક્ટરશ્રીએ મને 25,000 રૂપિયા પાછા આપ્યા પરંતુ આવા અધિકારીઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થયેલ નથી. જે બાબતે ફરી મેં અરજી કરી અને ફરી તપાસ થઈ, પોલીસ સ્ટેશનમાં તપાસ થઈ. પોલીસ સ્ટેશનને મને બોલાવવામાં આવ્યો. પોલીસ સ્ટેશનવાળા એવું કહે કે કલેક્ટરને જ નિર્ણય કરવાનો, કલેક્ટર જ નિર્ણય કરશે, તમે કલેક્ટર વિરુદ્ધ આક્ષેપ ના કરો. તો પરંતુ પછી તે લોકોએ એવું કહ્યું કે તમે કલેક્ટર વિરુદ્ધ આક્ષેપ ના કરો અને નવા લેન્ડ ગ્રેબિંગનો કાયદો નવો નીકળ્યો એના અનુસંધાનો તો લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરો. લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરી છતાંય આ લોકોએ પૈસા લઈને ખોટો નિર્ણય કર્યો અને મારું દબાણ, આ લોકોનું દબાણ દૂર કરવામાં આવતું નથી અને એમની સામે કોઈ કાર્યવાહી કરવાની આવતી નથી. સિટી સર્વેવાળે કેટલા લીધેલા ઓફિસમાં? ત્યારબાદ સિટી સર્વેમાં સાહેબ મને 1,071 પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા અને મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા જમીન માપણી કરવામાં આવે તો 111 ગુઠા જમીન બતાવવામાં આવી. તો પછી મેં સિટી સર્વેના સુપ્રિન્ટ મેન્ટેનન્સ સર્વેને મળેલો તો તેમણે તેવું કહ્યું કે તમે કોંતીભાઈને મળો. હું કોંતીભાઈને મળવા ગયો. કોંતીભાઈ ગયા તો કરોડોની મિલકત છે, તમે 5 લાખ રૂપિયા લો તમને પૂરેપૂરું પ્રોપર્ટી કાર્ડ આપું. તેમણે મારા પાસેથી 5 લાખ રૂપિયા લઈ 5 લાખ રૂપિયા લીધા પછી એમણે મને પૂરેપૂરી જમીનનું પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા. છતાં પણ આ લોકો પ્રોપર્ટી કાર્ડ 2 જ પ્રોપર્ટી કાર્ડ દરેક જગ્યાએ રજૂ કરે, બીજા 2 પ્રોપર્ટી કાર્ડ રજૂ કરતા નથી અને 2 પ્રોપર્ટી કાર્ડ ઉપર જ મારો ઓર્ડર થાય જેથી કરીને આ કોંતીભાઈ સામે કાર્યવાહી કરવામાં આવે અને મેં તકેદારીમાં લોચ રૂશ્વત બ્યુરોમાં દરેક જગ્યાએ અરજી કરેલી. એમાં તકેદારીમાં આયોગમાંથી તપાસ થઈ તો મેન્ટેનન્સ સર્વેયર સાહેબને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને તપાસ માટે અરજી આપવામાં આવી. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે તપાસ કરવાના બદલે સમાજ ભેગો કરવાની વાત કરી. સમાજ ભેગો કરી પણ સમાજના લોકો જાણે છે કે કોંતીભાઈ આવા લોકો જોડે પૈસા પડાવે જેથી કરીને એ લોકો મારી જોડે આવ્યા નથી અને આ લોકોએ કોંતીભાઈનો બચાવ કરી અને મારી વિરુદ્ધમાં ઓર્ડર કર્યો અને એમણે કબૂલી છે કે 4 પ્રોપર્ટી કાર્ડમાં આપ્યા પૈસા લઈને. પણ એ લોકો એમ કહે કે તમે સાબિત કરી શકાય. સાહેબ અત્યારે લોચ લેવામાં આવે તો કોઈ પુરાવા અમને મળતા નથી અને આ લોકો ખાનગી રીતે જ પૈસા લેતા હોય છે. તો હું કઈ રીતે પુરાવા આપી શકું મેં આ પૈસા હમણાં આ રીતે આલે જેથી કરીને સાહેબ આ લોકોએ ખોટો ઓર્ડર કર્યો છે અને તપાસ માટે એમણે તપાસ કરીને એમણે તકેદારી આયોગ મોકલી પરંતુ તકેદારી આયોગમાં આજ દિન સુધી કોઈ તપાસ થયેલી નથી જેથી કરીને મેં ફરી અરજી પણ કરી છે અને આ મીડિયા સમક્ષ હું રજૂ કરું છું અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા હોય તેવી મારી આપ સાહેબને નમ્ર વિનંતી.